અહીંયા અત્યારે જોઈ શકો છો વરસાદ રહી ગયો છે અને ગમતો ફરીથી થોડા ઉલટી ગયા જય અંબે જય માતાજી બધા મિત્રોનું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર। અને અત્યારે માતાજીની જે આપણે યાત્રા શરૂ કરી છે તેનો આ ચોથો ભાગ છે અને દાંતાથી નીકળી અને આપણે ફરીથી જંગલ વિસ્તારની અંદર માતાજીનો રથ પ્રારંભ થયો છે। વિડીયોમાં બન્યા રહો, જોરદાર મોજ કરાવવાની છે અને રથની અંદર જોરદાર બધા મોજ મસ્તીથી ચાલી રહ્યા છે। અને બીજા પણ સાથી મિત્રો જે રસ્તા ઉપર ચાલનાર આપણે રથની અંદર ઘણા બધા મિત્રો જોડાઈ ચૂક્યા છે અને જોરદાર પહાડી વિસ્તારનો નજારો તમને બતાવવાનો છે। તો વિડીયોમાં બન્યા રહેજો અને શેર કરવાનું ભૂલતા નહીં, બન્યા રહો। અને મિત્રો જ્યારે જંગલ વિસ્તારનો નજારો આપણે જોઈએ ત્યારે ખરેખર આપણું દિલ ખુશ થઈ જાય। અને ટૂંક સમયમાં અહીંયા ત્રિશુલિયા ઘાટે જવાનું છે અને બધા સાથી મિત્રો જોઈ શકો છો એકદમ આનંદ કિલોલ અને હરખમાં છે। અને રસ્તે ચાલનારા બધા ભાવિ ભક્તો પણ માતાજીના રથની અંદર જોડાતા જાય છે। જોરદાર મોજ કરવાની છે, બરોબર। જોઈ શકો છો બધા એકદમ આનંદ અને હરખ અને કિલોલમાં છે। બન્યા રહેજો વિડીયોમાં। ભાઈ આજનો આ વિડીયો કંઈક ધમાકેદાર બનવાનો। અને મિત્રો અત્યારે જંગલ વિસ્તારની અંદર આપણે પ્રવેશ થઈ ગયા છો, નજારો જોઈ લો। નજારો છે અને એવો જોરદાર માહોલ પણ બન્યો છે। અને મિત્રો હરખ તો કોને ના હોય, કારણ કે જ્યારે માના દરબારમાં તમે જતા હો ત્યારે આનંદ અલગ જ હોય। બધા મિત્રો ફૂલ તડકાની અંદર ખરેખર એક સંઘર્ષ કરી રહ્યા છે। જોઈ જય અંબે બધા મિત્રોને જય। અને મિત્રો અત્યારે ફૂલ તડકાની અંદર અત્યારે માતાજીનો રથ પ્રારંભ થયો છે। અને મિત્રો બધા એકદમ આનંદ અને હરખમાં છે ને ખરેખર આટલા સ્પીડમાં ચાલતા હોય ને ત્યારે આપણે શૂટ કરવું બહુ મુશ્કેલ કામ હોય છે। અને રસ્તા પર ચાલતા માતાજીના ભાવિ ભક્તો પણ ખૂબ રથની અંદર હરખથી જોડાયા છે। માતાઓ, બહેનો, દીકરીઓ અને જોરદાર આનંદ અને હરખથી બધા ચાલી રહ્યા છે। અને ગરમાઈ મિત્રો એટલી હાર્ડ છે કે ખરેખર બહુ ચાલવામાં મુશ્કેલી પડી રહી છે, પણ છતાં કહે છે ને કે માતાજીની એક ચમત્કાર, માતાજીની ઉર્જા જ્યારે ભક્તોની અંદર પ્રવેશ થાય એટલે તમને કોઈ પ્રકારની નડતર ન થતી હોય। એવો જ એક ઉદાહરણ અત્યારે અમારા રથની સાથે થઈ। અને મિત્રો માતાજીનો જય જયકારો બોલાવતા, નારો લગાવતા જોરદાર। અને મિત્રો મારે આ વિડીયોની અંદર કંઈ વધુ બોલવાની જરૂર નથી, કારણ કે તમે આજુબાજુનું બધું જોઈ લો, તમે લોકેશન તમને બતાવું ખરેખર કમાલનું છે। અને મિત્રો બધા એકદમ આનંદ કિલોલથી ચાલી રહ્યા છે। અને હું જે બોલું એનાથી વધારે તમારે આની અંદર જોવામાં તમને મજા આવશે। આજુબાજુનો જુઓ, તમને જંગલ વિસ્તાર પણ જુઓ, એકદમ જોરદાર મધ્યમ દેખાય છે, એટલે જોતા જવું। અને મિત્રો અમારે સરપંચ શ્રી પીળા ટી શર્ટની અંદર માતાજીનો રથ જે ખેંચી રહ્યા છે એ સરપંચ શ્રી છે અને તે પણ બહુ આનંદ અને હરખમાં છે। અને માહોલ ખરેખર કંઈક ગરમ થયો છે। અને મિત્રો એવું નહીં કે આપણે એક રસ્તાની જ અપડેટ આપીને આ વિડીયોને સમાપ્ત કરવાનો છે। વિડીયો ગમે તેટલો લોંગ બને, જ્યાં સુધી માતાજીના દર્શન કરી અને રિટર્ન વળશું ને ત્યાં સુધીની પૂરેપૂરી અપડેટ આ એક જ વિડીયોની અંદર તમને આપવાની છે। તો વિડીયો દબાઈને શેર કરજો અને કોમેન્ટની અંદર જય અંબે જય માતાજી જરૂર લખજો। જોરદાર
મોસમ, જોરદાર નજારો અને જોરદાર ભક્તોની મોજ. અને મિત્રો, જ્યારે માતાજીનો રથ રસ્તા ઉપર ચાલતો હોય ત્યારે ખરેખર જે આજુબાજુ તમે જોઈ રહ્યા છો, આજુબાજુ બધા જે ભક્તો ચાલી રહ્યા છે એકદમ થાકેલા પાકેલા હોય તો પણ તેમનામાં ઉર્જા પ્રગટ થાય અને બહુ જોરથી અને તેજીથી લોકો ચાલે અને ખૂબ હરખથી ચાલે. આ છે માતાજીના રથનો પાવર. અને મિત્રો, જંગલ વિસ્તારનો જો કેટલો સુંદર નજારો છે અત્યારે, ખરેખર અદ્ભુત દ્રશ્ય, અદ્ભુત નજારો છે. અને સામે તમે જોઈ રહ્યા છો ટૂંક જ સમયમાં હવે ત્રિશુળીઓ ઘાટ આવે છે. ત્રિશુળીઓ ઘાટ અને એ પણ તડકો, એટલે તડકાની અંદર ઘણી બધી તકલીફ રહેશે, પણ છતાં એ આપણે માના દર્શન કરવા માટે તો જવું જ પડશે. પછી બીજું કે સમય ગમે તેવો હોય, ચાહે ભૂખ તડકા ગમે તે કંઈ પણ હોય, છતાં જે ટાર્ગેટ છે એ છોડવો ના જોઈએ. અને આજુબાજુ જો આ નજારો બહુ સુંદર અને જોરદાર મધ્યમ વાતાવરણ છે. પણ ગરમી એટલી છે ને મિત્રો, ખરેખર કપડાં તરતે છે, પાણી માટે બોલેલા હોય ને એ કરતા બરાબર. આ તો શું છે કે ચોમાસું છે, એટલે ચોમાસાની અંદર આ બધું રહેવાનું બરાબર. 100% એટલું કહીશ કે અત્યારે ભાદરવી પૂનમ એટલે વર્ષ જે મહામેળો હોય એનાથી પણ અત્યારે મહામેળો અદ્ભુત છે. અને બસ વિડીયોની અંદર બન્યા હું બધું તમને બતાવવાનું બાકી છે. અને એ પણ તમને ફાઇનલ કહું છું કે મારા વિડીયોની અંદર તમને સાહેબ ક્યાંય બોરિંગ નહીં થવા દે એવું તમને ગેરંટી આવે, બરાબર. જોઈ લો આવો છે અત્યારે નજારો. અને દિવસનો 1 વાગ્યો છે, બરાબર. અને સામે ટ્રેક્ટર ઉપર બધા અમારા મિત્રો બેઠા છે, શૈલેષભાઈ ઠાકોરની અને અમારા આશ્રમનું ટ્રેક્ટર છે. અને જોરદાર અત્યારે માહોલ બન્યો છે. જેમ બે અને અત્યારે બધા કેમ્પ ઉપર થોડી વાર માટે આરામ કરવા માટે બેઠા. જોઈ શકો છો મહાદેવ શ્રીનું જોરદાર એક પ્રતિમા મૂકવામાં આવી છે અને બલૂનનો આ કેમ્પ છે અને ડેકોરેશન કમાલનું છે. તો પછી અહીંયાથી નીકળ્યા આરામ બીજો કરીને અને બધા મિત્રો એકદમ જોશ અને હરખમાં છે.
મિત્રો સામે જોઈ શકો છો ત્રિશુલિયો ઘાટ. તો ત્રિશુલિયા ઘાટની ગાડી પર ચડવાનો સમય આવી ગયો અને બધા મિત્રો ફૂલ તડકાની અંદર અત્યારે સંઘર્ષ કરી રહ્યા છે અને જોઈ શકો છો આજુબાજુનો નજારો. અને એક્ઝેક્ટ આપણે ત્રિશુલિયા ઘાટ ઉપર ચડી ગયા છે. તો આ છે ત્રિશુલિયો ઘાટ. જોરદાર આસમાનમાં જુઓ તો એકદમ વાદળો દેખાય છે, પણ ગરમી એટલી હદે છે મિત્રો. અને મિત્રો હવે ત્રિશુલિયો ઘાટ પાર કરી અને અંબાજી વિસ્તારની અંદર આપણે ચડી ચૂક્યા છીએ. અને અત્યારે ગરમી એટલી હાર્ડ છે ને કે ટ્રાફિક તો છે પણ એટલું બધું નહીં. અને અત્યારે તો એકદમ જંગલ વિસ્તાર છે. અને મિત્રો ખરેખર એટલે દૂરથી ચાલીને આવ્યા ને એટલે અત્યારે બહુ મુશ્કેલ કામ છે. અને બીજા તો બધા ભાગી રહ્યા છે, મારાથી તો કંઈ દોડાતો છે. મિત્રો અત્યારે દિવસના 3 વાગ્યા છે અને ગરમી પણ બહુ હાર્ડ છે. આ બધા મિત્રો આનંદ કિલોલમાં પણ છે, કારણ કે અત્યારે વતનમાંથી અહીંયા આવીને પહોંચ્યા છે. અને અમારા તો બોલવું પણ મુશ્કેલ છે, બરાબર. અને તે બધું કાપું કામ થાય છતાંય માતાજીને મોરે કરીને ચાલતા રહ્યા. એ માતા રહી સાચું, બરાબર. અને ભગવતી જે કાંઈ કરે એ બધું સારું જ કરે. અત્યારે ખરેખર માહોલ જોરદાર છે. જો આવાનામાં બધાએ દિગંબર ને દિગંબર અત્યારે કેમ્પ બનેલા છે બધી બાજુ, બરાબર. અને જંગલ નજારો ખરેખર બહુ અદ્ભુત નજારો છે. જો સામે તમને પહાડ દેખાય એકદમ આખો જંગલ નજારો છે. જંગલ વિસ્તાર ખરેખર આપણે જે સિટીમાં કે ગામડામાં આપણા વિસ્તારમાં જે રહેવાવાળા હોય એને તો બધું હાડ જ લાગે. અને અત્યારે મારા ટીમના માણસો બધા આમ તો થાક્યા છે ગરમીથી, એટલે થોડી વારમાં વિહમો લેશે, બરાબર. ચલો બન્યા રહો. દર્શન દેજો તારા દર્શનની આસ છે. અને મિત્રો આ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો અહીંયા નાના બાળકો મોટાઓ બધા આ રીતે ડગલા ભરીને બેઠા હોય, 2 રૂપિયા 5 રૂપિયા કમાતા હોય. આ રીતે એમનું ગુજારણ ચાલતું હોય છે. આવી છે ખરેખર પ્રતિમા લગાવેલી ખરેખર અમારું આવી છે. અંદર હું તમને બધું કરીને બતાવવાનું એક રત્ન આવું છે આ બધું. કેટલી રેન્જમાં ખોળાયેલું થયું છે અને સંઘના માણસો છે બધા સંઘા. અને ચલો થોડી ચા પણ પી લઈએ. બધા ઊભા થાવ કાં હોય બધા ઊભા થઈ જાઓ, મંદિર આગળ નહીં બેવાનું કોઈ નહીં યાર. લે આ ચા પણ બસ 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 બસ
આપણે ચા લઈ લીધી મારા પ્રસાદ રૂપી. આ બાજુ અહીંયા મ્યુઝિકની તૈયારી થઈ રહી છે બરાબર. અને અહીંયા જોઈ શકો આ રીતનું ઇન ગુજરાત ઓકે બરાબર. આ રીતે અહીંયા લાઈનમાં રહેવું પડે છે. હવે આ ઠંડુ ખાવા માટે જેમ કે કેન્ડી આજુબાજુમાં અંબાજી ગામની અંદર પ્રવેશ થવા જઈ રહ્યા છે. તમને બેકગ્રાઉન્ડમાં દેખાતું હોય તો મારી પાછળ તમને દેખાશે ગેટ માતાજી અને આ છે મારો રથ અને મારી આખી આ ટીમ બેઠી છે બરાબર. અને ઘણો સંઘર્ષ કરી અને આટલે પહોંચ્યા છે. અને સામે કેમ્પ છે. કેમ્પની અંદર પણ બહુ સારી સુવિધા, પાણી, ચા અને ઠંડામાં કેન્ડી અને બહુ મજા આવી. અને જોજો એક્ઝેક્ટ આપણે અંબાજીની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ. હવે અહીંયાથી દર્શન કરવા જવાનું છે. બજારનો ગબ્બરનો હરેક પ્રોસેસ તમને બતાવું. બન્યા રહો વિડીયોની અંદર. વિડીયો છોડીને જતા અંબાજી ગેટની અંદર પ્રવેશ અને મિત્રો સામે માતાજીનો ગબ્બર દેખાય છે, જોઈ શકો છો. એટલે બસ હવે 4 થી 5 કિલોમીટર માતાજીના ગબ્બરથી, માતાજીના દરબારથી દૂર છીએ. બન્યા રહેજો, માના દર્શન તમને પણ કરાવીશું. અને એક્ઝેક્ટ આપણે અંબાજી ગામની અંદર બજારમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો આપણે ફાઇનલી માતાજીના દરબારની અંદર પહોંચવાની તૈયારીમાં અને બજારની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. અને જોરદાર ડેકોરેશન તમને આજુબાજુ જોવા મળશે. ખરેખર કમાલની સજાવટ છે. અને મિત્રો સાંજનો ટાઈમ છે અને અત્યારે આમ ગણવા જઈએ ને તો ટ્રાફિક થોડો માપે છે બરાબર. જે નાઇટના સમયે અહીંયા ટ્રાફિક હોય ને એ ખરેખર અદ્ભુત અને કમાલનું હોય છે. ત્યારે માપે છે અને ત્યાં સુધી માતાજીના દર્શન પણ થઈ. તો ફાઇનલી આપણે બજારની અંદર અત્યારે બજાર પ્રવેશ કરી રહ્યા છે અને માતાજીનો ભરત ગામ મંદિરને તમે જોઈ શકો છો બરાબર. અને ગામ મંદિરની અંદર મિત્રો દર્શન કરવા એટલે બહુ જ છે. કારણ કે 4 કલાક તમે લાઈનમાં ત્યારે જઈને તમને માતાજીનું દર્શન થાય. અને આપણે ડાયરેક્ટ જવાનું છે ગબ્બર.
અને મિત્રો આજે તમે કૂતરો જોઈ શકો છો એ જેવા માતાજીના બજારની અંદર આવ્યા એટલે આ સંઘની સાથે જોડાઈ ચૂક્યું છે. અને અર્જુન ઠાકોરનું ઓલની સાલનું જે આ તમે બેકગ્રાઉન્ડમાં જે સાંભળ્યા મ્યુઝિક એની અંદર અર્જુન ઠાકોરે પણ કીધું છે કે ત્રિશુલિયા ઘાટે તમને લેવારે આવશે. તો એ ઘટના સત્ય બને હરી, કારણ કે કૂતરો ક્યારથી અમારી સાથે સંઘમાં જોડાય છે અને આગળ પણ તમને હું બતાવતો રહીશ. તમે બોલો. તો મિત્રો જોઈ શકો છો આ કૂતરો બજારની અંદર ભણ્યા એટલેથી આપણી સાથે છે, જોઈ શકો છો. અને કન્ટિન્યુ આપણી સાથે પગપાળા યાત્રા કરી છે. તો આમાં શું ભેદ હોઈ શકે છે તો ભગવાન અને માતાજીને ખબર. તો માં ભગવતીમાં ભવાનીએ કોઈકને તો હમૈયો લઈને મોકલેલ છે તો જે આપણી સાથે કન્ટિન્યુ ચાલે છે. જોઈ લો. મિત્રો ફાઇનલી આપણે ગબ્બરની બાજુમાં પહોંચી ગયા છીએ, બરાબર. અને અહીંયા પાણી પીવા માટે બધા મિત્રો રોકાયા છીએ ખાસ કરીને. અને ત્યારે ટુરિસ્ટ આપ્યું છે બાજુમાં જ એક્ઝેક્ટ મંદિર છે, તમને હું લોકેશન બતાવું. તમે જોઈ શકો છો આ છે મંદિર. અને જેટલા સુધી તમને મને અનુમતિ હોય અને દેખાડી શકો એટલી બધા તમને દર્શન કરાવીશ. બસ વિડીયોમાં બન્યા રહો અને સંઘની પૂરી સંપૂર્ણ માહિતી તમને લાસ્ટ વિડીયો સુધી જોજો તો સમજવા મળી. સાલમાં જ્યારે અર્જુન ઠાકોરનું જે સોંગ આવ્યું આજુબાજુ બાજરો અંબે માનો આશરો, એમાં કીધું છે કે માં તમારો હામૈયું લઈને આવશે. તો તમે જોઈ શકો છો, હું તમને આગળ પણ વિડીયોમાં બતાવીશ આ અમારી અંગાજી કેટલી મને લેવા માટે આવેલ છે. અને મિત્રો બેકગ્રાઉન્ડમાં પાછળ જુઓ તમે, એકદમ આધી દેખાય છે. અને અત્યારે એક્ઝેક્ટ આપણે ગેટ પાસે પહોંચી ગયા. સામે માતાજીનો ગબ્બર છે અને ગેટ પ્રવેશ કરી અને આપણે આગળ વધી રહ્યા છીએ ગબ્બર તરફ. તો માતાજીના દર્શન પણ જો માતાજીની અને સરકારશ્રીઓની જો અનુમતિ હશે તો જરૂરથી જેટલું બને એટલું હું તમને દર્શન કરાવીશ. જોઈ લો આ પાછળ ગેટ છે મેન ગબ્બર જવાનું, બરાબર. બન્યા વિડીયોની અંદર અને પાછળ હજી તુફાન પણ આવવાની તૈયારી છે. જય અંબે માં. મિત્રો અત્યારે બસ માતાજીના ધામે પહોંચી ગયા છીએ. અને તમે જેવો મેં આ વિડીયો ચાલુ કર્યો તમે વીજળી જોઈ લીધી. અત્યારે વરસાદ પણ આવ્યો છે અને જોઈએ છે કે હું તમને કેટલા સુધી નજારો બતાવી શકું. બસ અત્યારે ગબ્બરના થાળામાં રહી અને આ નજારો અત્યારે શૂટ કરી રહ્યો છું. આવી શકે તો હું તમને વિડીયોમાં બતાવવાની કોશિશ અને મહેનત પૂરી કરીશ. અને મિત્રો બસ માતાજીના પાવઠીએ ચડવાનું આપણે ચાલુ કરી દીધું છે. નાઇટનો આવો નજારો છે. અને બીજે અમે રથ પાર્કિંગ કરીને અહીંયાથી ડાયરેક્ટ આવ્યા. બાકી અહીંયા જોઈ શકો છો તો ટ્રાફિક અને ભીડભાડ છે. જેટલા ઊંડી થઈ હતો તમને બતાવું છું. અહીંયા અત્યારે જોઈ શકો છો વરસાદ રહી ગયો છે અને ગમતો ફરીથી થોડા ઉલટી ગયા આવો. તો બસ વિડીયો છોડીને જતા નહીં થઈ શકે તો તમને બતાવવાની કોશિશ કરું. અને ગબ્બરની નીચેનો નજારો કરું. રસ્તામાં ગબ્બરે ચડતા બે મંદિર આવે. મેં એક મંદિર પાર કરી
બીજા મંદિરે પહોંચ્યા છે અને બોલવામાં મારા તકલીફ પડે તો વાંક ચડ્યો છે પાછળ પણ બધા ભક્તો ચડી ગયા છે બસ જેટલું બને એટલું તમને બતાવું છું અને ચલો આ બીજા નંબરનું મંદિર આ ગબ્બરની વચ્ચે આવે છે બરોબર જય માતા જય થોડી વાર પહેલાંનો આવેલો વરસાદ જુઓ ત્યારે પાવઠા ઉપર આ રીતનું પાણી છે બરોબર અને આપણે ચડી ગયા છે જો સામાન્ય અહીંયા ચૂક થાય ને તો સીધા પાવઠિયા ઉપર ઘોડા ફૂટે એવો માહોલ બન્યો છે અને ફરી મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો અને આ છે લીપમાં આવવા માટે લીપ કંટ્રોલ બરાબર અને ભક્તો આવી ગયા છે અને મારે પણ શ્વાસ બેસતો નથી છતાંય તમને અપડેટ આલો છે આ છે નજારો અત્યારે બરાબર તો બન્યારો આગળ શું બન્યો છે ત્યારે સાંજના 8નો ટાઈમ છે અને જો કપિરાજ જો કપિરાજ એટલે કે બજરંગ બલી અત્યારે સાથ છે બરાબર અને હમણાં તો એકદમ અંધારું હશે આપણે માતાજીના મંદિર સુધી પહોંચવાની તૈયારીમાં છે તો આ છે સામે માતાજીનું મંદિર સિંહાસન બરાબર એટલે લગભગ આનાથી આગળ મોબાઈલની એન્ટ્રી નહીં થાય છતાંય ચલો શું બને છે ટ્રાફિક બહુ છે આ છે માતાજીનું તમને અહીંયાથી થોડા દર્શન કરાવી બરાબર આ પાવઠિયા પૂરા તારી ઉતરવાનું છે એવા તો લગભગ કોઈ મિત્રો માણસો નહીં હોય તો અંબાજી ન આવ્યો હોય આવ્યા હશે એમને બધાને ખબર હશે જો આ નેચરનો નજારો છે બરોબર તો બસ પહોંચવાની તૈયારીમાં મિત્રો પણ જો હવે ટ્રાફિક થઈ ગયો અહીંયા આપણે જ્યાંથી પ્રસાદી પણ ખરીદવાની છે રામના મંદિરનું લોકેશન નજારો જોવો છો રામનું મંદિર છે અને મિત્રો થોડો તમને દૂરથી નજારો બતાવું છું કારણ કે ત્યાં કેમેરો અલાઉડ નથી બસ આપણું માતાજીના દર્શન હવે આગળ અને મિત્રો વળતા રિટર્ન ઉતરતી વખતે તમે જુઓ ટ્રાફિક જુઓ અને નજારો પણ સાથે સાથે જુઓ અત્યારે રાતના લગભગ 9:30 થી 10નો ટાઈમ છે આવો નજારો છે દર્શન કરી અને અત્યારે અડધે ઉતરી ગયા છે બરાબર અમારે ભગત સાહેબ સાથી મિત્રો બધા છે જય સીતારામ અને હમણાં ભગત પણ અમારે આવી ગયા ફરીથી દિનેશભાઈ પણ છે એટલે સુંદરભાઈ પણ છે ખૂબ ખૂબ આભાર માં અંબા માં જગદંબાના આજે ખૂબ જ સારી રીતે દર્શન છે
અને ઓણની તમારા બધાની યાત્રા કેવી રહી એ પણ આપણા દર્શકોને જણાવો. સફળ યાત્રા રહી કે તમે હેરાન થયા, કાંઈ તકલીફ નથી પડી ઓણ એમ? યાત્રા આપણી સફળ રહી. બસમાં જ એકદમ હાજર નરવા રાખશે અને ફરી નવા વર્ષમાં લાવજે એવી માં ખૂબ ખૂબ પ્રાર્થના. જય મા અંબે. મિત્રો ફરીમાં ભગવતી જ્યારે લાગશે ત્યારે આવીશું. અને બસ આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ. કોઈ નાના મોટી કોઈ પણ અપડેટ આવવામાં મારાથી કોઈ કમી રહી હોય તો બધા મિત્રો માફ કરજો. અને વિડીયો જેટલું બને એટલું મેં આ વિડીયોની અંદર કવર કરવાની મહેનત પૂરી કરી છે. છતાં કોઈ તમને એમ લાગે કે આની અંદર કોઈ કચાશ રહી ગઈ છે, તમારે માતાજીના ગબ્બર પરથી નીચે જ્યારે પાવઠીઓ ઉતરી રહ્યા હોય ત્યાં પણ એક બજાર લાગેલો છે અને અહીંયા પ્રસાદથી લઈને નાના બાળકોને ફૂલોના રમકડાથી લઈ અને હરેક ચીજ આ બજારની અંદર મળે છે. બરોબર? મિત્રો માતાજીના ગબ્બર ઉપરથી દર્શન કરી અને અત્યારે અહીંયાથી ચોકમાં આપણે આવી ગયા છીએ. અને અહીંયા પણ જોરદાર એક મંદિર જેવો માહોલ છે. તો અહીંયાથી આવવાનો રસ્તો છે ગબ્બર ઉપરથી. ખરેખર બહુ સફળ યાત્રા રહી. હવે આ વિડીયોથી આપણે રજા લઈએ અને મા ભગવતીને પ્રાર્થના કે જાણે અજાણે અમારી કોઈ ભૂલ થઈ હોય તો મેં માફ કરીએ. એક વિડીયોને એન્ડ કર્યા પહેલાં મિત્રો એક નાનકડી ગબ્બરની ઝલક બતાવી દઉં તમને. આવો નજારો છે અત્યારે નાઇટ છે અને અહીંયાથી ગબ્બર આવો કંઈક દેખાય છે. બરાબર? તો ચલો મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી, જય મોગલ, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય મા.